હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન કે સબ્જેક્ટમાં કેટલા યુનિટ છે અને બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે જોયેલું. તો આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, એક્સપ્લોરિંગ ડિરેક્ટરી સર્વિસીસ એન્ડ રિમોટ એક્સેસ. ઓકે, તો હવે પહેલાં તો આ સબ્જેક્ટમાં શાના બેઝ ઉપર છે પાછું ફરીથી એકવાર રિપીટ કરી દઈએ. NMA, નેટવર્ક મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. આખું સબ્જેક્ટ છે તમારું નેટવર્કિંગ બેઝ ઉપર છે, બરાબર. તો તમારું સેન્ટ્રલાઇઝ તમે કોઈ એક જગ્યાએથી તમે નેટવર્કને કેવી રીતના હેન્ડલ કરી શકો એના ઉપર આખો સબ્જેક્ટ છે. એમાંનો આપણે ફર્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરીએ, એક્સપ્લોરિંગ ડિરેક્ટરી સર્વિસીસ એન્ડ રિમોટ એક્સેસ. એના સિલેબસમાં મેઇન 3 પોઈન્ટ છે. ડિરેક્ટરી સર્વિસીસ, એક્ટિવ ડિરેક્ટરી આર્કિટેક્ચર, રિમોટ નેટવર્ક એક્સેસ, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. ફર્સ્ટ છે ડિરેક્ટરી સર્વિસીસ. આપણે જોઈએ કે ડિરેક્ટરી સર્વિસીસ શું છે. તો ડિરેક્ટરી સર્વિસીસ સમજવા પહેલાં આપણે જોઈ લઈએ કે નેટવર્કની અંદર સર્વર અને ક્લાયન્ટ તમે વર્ડ સાંભળ્યા હશે. સર્વર અને ક્લાયન્ટ એટલે શું કે ક્લાયન્ટ એટલે કે આપણે નોર્મલ કોમ્પ્યુટર, અને સર્વર એટલે શું કે જ્યાંથી તમારે આખું નેટવર્કને હેન્ડલિંગ થાય એને શું કહેવામાં આવે? સર્વર. બરાબર. તો આ તમને CNમાં ખબર જ હશે સર્વર શું અને ક્લાયન્ટ શું. બરાબર. તો નેટવર્કનું સમજવા પહેલાં આપણે સર્વર અને ક્લાયન્ટ ખબર હોવી જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. Directory services. Directory services is a collection of software and processes that stores information about enterprises, subscribers or both, and make information available to users. એટલે કે ડિરેક્ટરી સર્વિસીસ શું છે? એક વન ટાઈપ ઓફ કલેક્શન ઓફ સોફ્ટવેર છે. ડિરેક્ટરી સર્વિસીસની અંદર બધા અલગ અલગ સોફ્ટવેર્સ આવે, જેમ કે અહીંયા આગળની સાઈડ તમે જોઈ શકો છો કે નોવેલ ડિરેક્ટરી, વિન્ડોઝ ડોમેન, એક્ટિવ ડિરેક્ટરી, X.500, LDAP. બરાબર. આ જે બધું છે ડિરેક્ટરી આપણે વન બાય વન બધી સમજવાની છે. તો પહેલાં ડિરેક્ટરી સર્વિસ શું છે? એક કલેક્શન ઓફ સોફ્ટવેર છે. તે શું કરે કે યુઝરની બધી ઇન્ફોર્મેશન છે એ બધી એક જગ્યાએ સ્ટોર કરે, જેને આપણે ડેટાબેઝ કહીએ. બરાબર. તો એ જે ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે એને શું કહેવામાં આવે? ડિરેક્ટરી સર્વિસીસ. એક વન ટાઈપ ઓફ સોફ્ટવેર જ છે. બરાબર. તો આજે કયા યુઝરની વાત કરું છું કે નેટવર્કમાં આપણા કોમ્પ્યુટર, ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલથી સમજીએ. એક્ઝામ્પલ તમારા 3 તમારા ક્લાયન્ટ છે, બરાબર. આ એક તમારું સર્વર છે. આ સર્વર છે અને આ ક્લાયન્ટ છે, C1, C2, C3. આ 3 ક્લાયન્ટ સિસ્ટમ છે અને આ સર્વર છે. તો ડિરેક્ટરી સર્વિસીસ શું કરે કે આ જે ક્લાયન્ટના જે બધી યુઝરની ઇન્ફોર્મેશન હોય એ બધી સેન્ટ્રલાઇઝ ક્યાં સ્ટોર થાય? સર્વર ઉપર. ક્લાયન્ટની બધી ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થશે? સર્વર ઉપર. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારા જે આ કોઈ યુઝર આ સિસ્ટમ 1 ઉપર વર્ક કરે છે, બરાબર, તો એ લોગિન કોના થ્રુ થશે? સર્વરના યુઝર થ્રુ થશે. એટલે કે લોગિનના ડેટા ક્યાંથી ફેચ થશે? સર્વરમાંથી. હવે એ જ યુઝર ફોર એક્ઝામ્પલ ઇન ફ્યુચર આ ત્રીજા સિસ્ટમ ઉપર બેસે. બરાબર. તો ત્રીજા સિસ્ટમ ઉપર બેસે તો સિમ્પલી એને શું કરવું પડે કે એને યુઝરનું લોગિન કરવું પડે. એ કેમ કે યુઝરના ડેટા સેન્ટ્રલાઇઝ ક્યાં સ્ટોર છે? સર્વર ઉપર. ઓકે. તો ડિરેક્ટરી સર્વિસીસનું કામ શું કે જે યુઝરના જે ઇન્ફોર્મેશન છે બધી ક્યાં સ્ટોર રાખે? સેન્ટ્રલી સર્વર ઉપરથી. અને એ જે યુઝર છે એ ડેટા ક્યાંથી ફેચ કરીને કામ કરે? સર્વર ઉપરથી. ઓકે. એનો એક્ઝામ્પલ આપણે લઈ શકીએ ડોમેઇન નેમ સિસ્ટમ. ઓકે. ફોર એક્ઝામ્પલ તમે વેબની લેંગ્વેજમાં વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ તમે જીમેલ યુઝ કરો તો તમે gmail.com એ શું છે? www.gmail.com એ શું છે? ડોમેઇન નેમ. હા. તે તમે જીમેલની અંદર લોગિન કરો, યુઝર ID અને પાસવર્ડ એન્ટર કરો તો તમે કોઈ પણ સિસ્ટમ ઉપરથી તમે એન્ટર કરો તો તમારું લોગિન થાય છે. કેમ કે તમે જે યુઝર છે એની ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થયેલી? સર્વર ઉપર. ઓકે. તો એ નેટવર્કની લેંગ્વેજમાં પણ ડિરેક્ટરી સર્વિસીસનું કામ શું કે યુઝરની ઇન્ફોર્મેશન સેન્ટ્રલી એક જગ્યાએ સ્ટોર કરે. આગળ જોઈએ. ડિરેક્ટરી સર્વિસીસ કન્સિસ્ટ ઓફ લિસ્ટ 1 ઇન્સ્ટન્સ ડિરેક્ટરી સર્વર એન્ડ લિસ્ટ 1 ડિરેક્ટરી ક્લાયન્ટ પ્રોગ્રામ. મેં તમને કીધું એ પ્રમાણે કે ડિરેક્ટરી સર્વિસીસ ક્યારે પોસિબલ છે કે જ્યારે એટલીસ્ટ એક સર્વર હોવું જોઈએ અને મિનિમમ એક ક્લાયન્ટ હોવું જોઈએ. ક્લાયન્ટ તમારા મલ્ટિપલ હોઈ શકે. બરાબર.
Client program can access name, phone numbers, addresses and other data stored in directory service. એટલે તમને કીધું એ પ્રમાણે કે ક્લાયન્ટ શું એક્સેસ કરી શકશે સર્વર પરથી કે એનું નામ છે, ફોન નંબર છે, એડ્રેસીસ છે, ઈમેલ એડ્રેસ છે, એની બેઝિક ઇન્ફોર્મેશન છે બધી ક્યાંથી એક્સેસ કરી શકે સર્વર ઉપરથી. એ સર્વરની અંદર શું યુઝ થયેલો હોય જેના લીધે આપણે યુઝરના ડેટા મેન્ટેન થાય ડિરેક્ટરી સર્વિસીસ. ઓકે, ડિરેક્ટરી server stores all user and network information in a single network accessible repository. એટલે કે ડિરેક્ટરી સર્વર શું કરે કે યુઝર અને નેટવર્કની બધી ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર કરે? સર્વર ઉપર સ્ટોર કરે. કોના થ્રુ? ડિરેક્ટરી સર્વિસીસ થ્રુ. ઓકે, directory services are network services that identifies every resources such as email address, peripheral devices, computer on network and make resources available to user and application. એટલે કે ડિરેક્ટરી સર્વિસીસ શું કરે કે જે આપણા જે તમારી ઈમેલ એડ્રેસ છે, પેરિફરલ ડિવાઇસ કે તમારા સિસ્ટમ સાથે જે પેરિફરલ્સ ડિવાઇસ કનેક્ટ થયેલું હોય, ફોર એક્ઝામ્પલ તમારું પ્રિન્ટર કનેક્ટ થયેલું હોય, ફોર એક્ઝામ્પલ આ તમારું ક્લાયન્ટ સિસ્ટમ છે આ બે, બરાબર, આ સર્વર છે, રાઈટ. તો આની સાથે તમારું ફોર એક્ઝામ્પલ આ પ્રિન્ટર તમારું કનેક્ટ થયેલું છે, બરાબર. તો તમારું આ સિસ્ટમ ઉપર તમે વર્ક કરો છો, આ તમારું C1 છે અને C2. તો તમારું સેન્ટ્રલી બધા ડેટા ક્યાં સ્ટોર છે? સર્વર ઉપર. તો પ્રિન્ટર તમારું આ બે ક્લાયન્ટ સિસ્ટમ ઉપરથી એક પર જ છે, બરાબર. તો તમારે આની ઉપરથી પ્રિન્ટ કરવી હોય, જો ક્લાયન્ટ 2 ઉપર કોઈ યુઝર બેઠો હોય ને પ્રિન્ટ આની ઉપરથી કરવી હોય તો પોસિબલ છે. કેમ કે બધા ડેટા ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થયેલી છે? સર્વર ઉપર. ઓકે, મોસ્ટ યુઝ ડિરેક્ટરી સર્વિસ એટલે કે ડિરેક્ટરી સર્વિસીસમાં મોસ્ટ કઈ યુઝ થાય છે? LDAP, લાઇટ વેઇટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ, વિચ ઇઝ યુઝડ ફોર ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસીસ માટે જે ડિરેક્ટરી સર્વિસનો યુઝ થાય એ કયું છે? LDAP, જે આપણે આગળ જોઈશું. અને બીજી છે નોવેલ ડિરેક્ટરી, જેને કહી શકાય નેટવર્ક ડિરેક્ટરી સર્વિસીસ. ઓકે, તો આ શું થયું? ડિરેક્ટરી સર્વિસીસ કે ડિરેક્ટરી સર્વિસીસ એટલે શું કે યુઝરની બેઝિક ઇન્ફોર્મેશન અને આપણા પેરિફરલ્સ ડિવાઇસીસની બધી ઇન્ફોર્મેશન જે મેન્ટેન કરવામાં આવે એને શું કહેવામાં આવે? ડિરેક્ટરી સર્વિસીસ. હવે ડિરેક્ટરી સર્વિસીસમાં બધા અલગ અલગ પ્રોટોકોલ અને સર્વિસીસ છે, જેમાંની આપણે હવે જોઈશું નોવેલ ડિરેક્ટરી. ઓકે, તમને કીધું એ પ્રમાણે કે ડિરેક્ટરી સર્વિસીસને ટોટલ 5 ટાઈપ છે: નોવેલ ડિરેક્ટરી, વિન્ડોઝ એન્ટી ડોમેન, એક્ટિવ ડિરેક્ટરી, X.500 ડિરેક્ટરી અને 5th લાઇટ વેઇટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ. ઓકે, તો આ જે હવે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કઈ ડિરેક્ટરી જોઈશું? નોવેલ ડિરેક્ટરી સર્વિસીસ. ઓકે, થેન્ક યુ.